દેશભરના 10 કરોડથી વધુ ખેડૂત મિત્રો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 2000 રૂપિયાના આગામી હપ્તા એટલે કે 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે મોટા સમાચાર છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે હપ્તામાં વિલંબનું મુખ્ય કારણ દેશવ્યાપી સઘન ચકાસણી કવાયત છે। તો આ દેશવ્યાપી સઘન ચકાસણી કવાયત પ્રક્રિયા શું છે, યોજનાનો 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે, યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તામાં થઈ રહેલા વિલંબ અંગે ખેડૂતોમાં ફેલાયેલી મૂંઝવણને દૂર કરતા કેન્દ્ર સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે। સત્તાવાર વેબસાઇટ એટલે કે pmkisan.gov.in આ વેબસાઇટ પર જારી કરાયેલા એક નિવેદન મુજબ વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ઝુંબેશ એટલે કે સઘન ચકાસણી પ્રક્રિયા છે। સરકારના ધ્યાનમાં આવ્યું છે કે દેશભરના લાખો ખેડૂતોએ સ્થાપિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવી હતી। આ તમામ ખોટી અરજીઓને હવે શંકાસ્પદ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે। સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આ વ્યાપક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આગામી હપ્તો જારી કરવામાં આવશે નહીં। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લાયક નથી છતાં પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, આવા ખેડૂતોની ઓળખ કરવામાં આવી રહી છે જેના કારણે હજુ સુધી 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો નથી। ત્યારબાદ વાત કરીએ 2000 રૂપિયાનો 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે। તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 21મો હપ્તો ક્યારે જમા થશે। તો સરકારે હજુ સુધી હપ્તો જારી કરવાની કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી। જો કે મીડિયાના અહેવાલો એવું સૂચવે છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મહિનાના અંત સુધીમાં એટલે કે નવેમ્બરના અંત સુધીમાં 2000 રૂપિયાનો આગામી હપ્તો એટલે કે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે હજુ સુધી 21મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।